દુખાવામાં ગરમ શેક કે તેલ લગાવવા બોડીને વધુ નુકસાન પહોંચાડી શકે છે. દુખાવાનો પ્રકાર જાણવો ખૂબ જ જરૂરી છે. જો ફેસ ઇન્જરી હોય જેમ કે મોચ, ખેંચાવ અને સ્પોટ્સ ઇન્જરી તો પહેલા 24 કલાક કોલ્ડ કોમ્પ્રેશન ખૂબ જ ફાયદાકારક રહે છે, કારણ કે તે સ્વેલિંગ અને અંદરની ઇન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરે છે. જો સોજો અને લાલાશ પડતો દુખાવો લાંબા સમયથી હોય તો ગરમ શેક કરવો. આમાં તેલની મસાજ ન કરવી જે સોજો વધારી શકે છે. જો જ્યાં દુખે ત્યાં દબાવવાથી સારું લાગે તો તમે ત્યાં હળવું ઓઇલ મસાજ કરી શકો છો, જેમાં તલનું તેલ, સરસવનું તેલ, લસણની કળી ઉમેરીને તેનું તેલ બનાવેલું લગાડી શકો છો. આયુર્વેદ મુજબ આ વાતજન્ય દુખાવો જેમાં મુખ્ય 2 પ્રકાર છે, એક ક્ષયજન્ય દુખાવો અને બીજો અવરોધજન્ય દુખાવો હોઈ શકે છે. યાદ રાખો, દરેક પેઇન માટે સેમ સ્પ્રે, સેમ ઓઇલ અને સેમ ટ્રીટમેન્ટ કામ કરતું નથી. સાચી સારવાર પહેલા પેઇનનો પ્રકાર જાણવો ખૂબ જ જરૂરી બને છે. તમને કયું પેઇન વધારે થાય છે, સ્વેલિંગ વાળું, કટ્ટર વાળું કે સ્ટીફનેસ વાળું? કોમેન્ટમાં પેઇન લખો, હું તમને આયુર્વેદિક ગાઈડન્સ મોકલી આપીશ.